નમસ્કાર, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા બહેનોને નવા 4 લાભ મળશે સાવ મફત। તો વિધવા બહેનોનું કામ થયું સાવ સરળ। વિધવા સહાયમાં થયો મોટો વધારો। તો તમામ વાત આપણે વિગતવાર જાણવાના છે કે વિધવા બહેનોને કયા કયા 4 લાભ મફત મળશે। તો વિધવા બહેનોએ જે 4 લાભ છે તે લેવા માટે તેમને કયા કયા આધાર પુરાવાની જરૂર પડશે, તેના માટે તેમને કઈ કઈ પ્રક્રિયા કરવી પડશે, તેવી સંપૂર્ણ વાત આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છીએ। તો સંપૂર્ણ વાત આપણે સાવ સરળ શબ્દમાં કરતાં પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો જો તમે પણ ગુજરાત રાજ્યના વિધવા બહેન અથવા તો કોઈ પણ રાજ્યના વિધવા બહેન હોય તો તમારા માટે મુખ્ય જે 4 લાભો જાહેર થયા છે તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક થવાના છે, કેમ કે તેમાં તમને મોટો ફાયદો થશે। તમે ઘરે બેઠા જે કામ છે તે સરળ રીતે કરી શકશો અને તે સહાય મળશે તો તમને પણ ઘરમાં ઘણો મોટો ફાયદો થવાનો છે। તો આપણે સંપૂર્ણ વાત વિગતવાર જાણીશું। તો તેમાં ગુજરાત સરકાર દ્વારા વિધવા એટલે કે ગંગા શ્રુપા બહેનો માટે આર્થિક સહાય અને કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે, જેમાં દર મહિને ₹1250 પેન્શન સીધા બેંક ખાતામાં જમા, નિઃશુલ્ક સહાય અને પુનઃલગ્ન સહાય જેવા મુખ્ય લાભ મળશે। ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના મુખ્ય લાભો માસિક પેન્શન, દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા આપવામાં આવે છે। આજીવન સહાયની પણ વાત કરી લઈએ તો પાત્રતા ધરાવતી મહિલાઓને સહાય જીવનભર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ પુનઃલગ્ન સહાય, જો વિધવા બહેન પુનઃલગ્ન કરે છે તો તેમને સરકાર તરફથી વિશેષ આર્થિક સહાય પણ આપવામાં આવે છે। ત્યારબાદ બીજા લાભની વાત કરીએ તો સૌજન્ય અને નિરાધાર પુનઃસ્થાપન, ગ્રામ્ય અને શહેરી વિસ્તારની જે મર્યાદિત આવક ધરાવતી બહેનોને નિરાધાર પેન્શનનો લાભ મળે છે।